નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વયં પોર્ટલ પર જે વિવિધ કોર્સ ઓનલાઈન મોડથી અવેલેબલ છે તેના વિશે થોડી માહિતી લઈશું અને આ પ્લેટફોર્મ પર વિદ્યાર્થી તરીકે આપણે કેવી રીતના રજીસ્ટ્રેશન કરી શકીએ તેના વિશે આપણે સમજીશું. તો સૌપ્રથમ આપણે swayam.gov.in જે આપની સ્ક્રીન પર આપણને દેખાય છે swayam.gov.in આ વેબસાઇટ પર જઈશું એટલે આ પ્રકારનું હોમ પેજ આપણને ખુલશે, જેમાં જમણી બાજુ ઉપરની સાઈડ લોગિન અને સાઇન અપનું મેનુ છે. આના પર આપણે ક્લિક કરશું તો લોગિન માટેના 3 ઓપ્શન આપે છે આપણને. આપણે જીમેલ આઈડીથી પણ લોગિન કરી શકીએ છીએ, આપણે આપણા માઇક્રોસોફ્ટ આઈડીથી પણ લોગિન કરી શકીએ છીએ, અને જો આ બંને નહીં કરવું હોય તો આપણી પાસે સાઇન અપ માટેનું એક નવું આપણે લોગિન ક્રિએટ કરી શકીએ છીએ. આ નીચેની બાજુ આપ જોઈ શકશો સાઇન અપ નાઉ આવું ઓપ્શન આવે છે, તો આપ અહીંયા જઈને પણ આપણે રજીસ્ટ્રેશન કરી શકશું. જીમેલ આઈડીથી જો આપણે લોગિન કરીએ તો એ વધારે બેટર રહેશે. આ જીમેલ આઈડીથી મારું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હવે લોગિનમાં આપણને આપણા મેનુમાં આપણા પ્રોફાઇલમાં હમણાં માય કોર્સીસ અને માય સર્ટિફિકેટ્સ આ બે ઓપ્શન દેખાય છે. તો માય કોર્સીસ જે કોર્સ આપણે જોઈન કરશું તે માય કોર્સીસમાં જશે, અને જે કોર્સને આપણે સક્સેસફુલી કમ્પ્લીટ કરશું એના સર્ટિફિકેટ આ માય સર્ટિફિકેટ મેનુમાં દેખાશે. હમણાં માટે આપણે કોર્સ કેવી રીતના જોઈન કરવો તે આપણે શીખીએ. તો હોમ મેનુ પર બરાબર સેન્ટરમાં સર્ચ સ્વયં કોર્સીસ નામનું એક મેનુ છે, જેના પર કોઈ પણ કોર્સ તમારા સબ્જેક્ટ રિલેટેડ, તમારા એરિયા ઓફ ઇન્ટરેસ્ટ રિલેટેડ કોઈ પણ કોર્સ તમે પસંદ કરી શકો છો. તો કોઈ વર્ડ્સ તમે એવા વર્ડ્સથી તમે સર્ચ કરી શકો છો. હું હમણાં એક રિસર્ચ વર્ડથી સર્ચ કરું છું. ઓકે, તો આ એક કોર્સ છે ડેવલપમેન્ટ રિસર્ચ મેથડ્સ. ઓકે, આ કોર્સ આપણે ઓપન કર્યો તો સ્ક્રીન પર આપણને ઉપર જોઈનનું ઓપ્શન દેખાય છે. આના પર ક્લિક કરવાથી આપણે કોર્સ જોઈન કરી શકશું, પણ આ કોર્સના ફ્રન્ટ પેજ પર આપણને કોર્સનો ઇન્ટ્રોડક્ટરી વિડીયો, રાઈટ સાઈડ પર કોર્સની સમરી મળશે કે આ કોર્સ ક્યારે શરૂ થયો, આનો એનરોલમેન્ટની લાસ્ટ ડેટ કઈ છે, આની એક્ઝામની ડેટ કઈ છે, અને કોર્સનો લેઆઉટ આખું સિલેબસ જે આપણે વીકલી સમજવાના છે તેનું આખું શેડ્યુલ આપણને અહીંયા દરેક વીક વાઇઝ આપણને આપવામાં આવે છે. ઓકે, પાસિંગ ક્રાઇટેરિયા શું છે, અસેસમેન્ટ, એક્ઝામિનેશન, આ બધું જ આપણને હોમ પેજ પર કોર્સના ફ્રન્ટ પેજ પર મળી જશે. હવે આ કોર્સની આઉટલાઇન અથવા તો એનો ઇન્ટ્રોડક્ટરી વિડીયો જોઈને આપણને એવું લાગે કે આ કોર્સમાં આપણે પાર્ટિસિપેટ કરવું છે કે જોઈન કરવું છે, તો આપણે અહીંયા જોઈન નાઉ પર ક્લિક કરશું. જોઈન પર ક્લિક કરવાથી એક ફોર્મ આપણું ખુલે છે. ઓકે, આ ફોર્મ આપની સામે છે. આમાં સૌથી પહેલી કોલમ છે નેમ, ત્યાર પછી મોબાઈલ નંબર, આપણો ઈમેલ આઈડી, જે ઈમેલથી આપણે લોગિન કર્યું છે બાય ડિફોલ્ટ અહીંયા આવી જશે. ડેટ ઓફ બર્થ છે આપણી, જેન્ડર મેલ ફિમેલ જે આવતું હોય તે, કન્ટ્રી આપણી જે હોય તે આપણે ડ્રોપડાઉનમાંથી અહીંયાથી સિલેક્ટ કરી લઈશું. પિનકોડ આપણા એરિયાનો જે હોય, સ્ટેટ ગુજરાત કે જે પણ આપણું લાગતું હોય આપણું સ્ટેટ, સિટી. ઓકે, પછી પ્રોફેશન આપણે જેમાં હોય, પ્રોફેશનમાં પણ આપણને 2-3 ઓપ્શન જોવા મળે છે કે આપણે સ્ટુડન્ટ છીએ, ફેકલ્ટી છીએ, એમ્પ્લોયડ છે કે અધર્સ છીએ. ઓકે, ત્યાર પછી હાઈએસ્ટ ક્વોલિફિકેશન, આપણી લાસ્ટ ક્વોલિફિકેશન જે હોય તે આપણે અહીંયા લખશું, અને યર ઓફ ગ્રેજ્યુએશન, જે ક્વોલિફિકેશન આપણે લખી છે એ આપણે ક્યારે પૂર્ણ કરી તેનું વર્ષ આપણે અહીંયા લખશું. ત્યાર પછી એક મહત્વનો મુદ્દો છે અપાર આઈડી અથવા તો એબીસી આઈડી. આ સીધું આપણે ડિજીલોકરથી જનરેટ કરી શકીએ છીએ. માનો કે આપની પાસે એબીસી આઈડી નથી તો તમે તેને ડિજીલોકરથી જનરેટ કરી શકો છો, અને જો હોય તો એટલે હા કે ના, આઈ હેવ અપાર આઈડી, આઈ ડોન્ટ હેવ, આ કંઈ પણ આપણે સિલેક્ટ કરીશું. હિતાવહ છે કે આપણી પાસે જો એબીસી આઈડી નહીં હોય તો પણ આપણે ડિજીલોકરથી સૌપ્રથમ એબીસી આઈડી જનરેટ કરીએ અને પછી આપણો એબીસી આઈડી નાખીએ. જો આપણે આઈ હેવ લખશું તો અહીંયા 12 ડિજિટનો એબીસી આઈડી નાખવાનો ઓપ્શન ખુલી જશે, અને જો આપણે ડોન્ટ હેવ લખશું તો એ કોલમ પાછી નીકળી જશે. અને અહીંયા લખ્યું જ છે કાઇન્ડલી વિઝિટ abc.gov.in, તો તમારું એબીસી આઈડી જનરેટ થઈને આવશે. હવે એબીસી આઈડી લખવાનો મેઇન ફાયદો એ છે કે જ્યારે આપણે કોર્સ પૂર્ણ કરીએ છીએ ત્યારે સીધું આપણા એબીસી એકાઉન્ટમાં જમા થઈ જાય છે આ સર્ટિફિકેટ, જેની ક્રેડિટ આપણા એકાઉન્ટમાં જમા થઈ જાય છે. પછીનો પણ પ્રશ્ન મહત્વનો છે કે પાર્ટ ઓફ સ્વયં લોકલ ચેપ્ટર, એટલે આપ વિદ્યાર્થી તરીકે જે સંસ્થામાં અભ્યાસ કરતા હોવ અથવા જે સંસ્થામાં આપ નોકરી કરતા હોવ, જો એ સંસ્થા લોકલ ચેપ્ટર તરીકે અપ્રૂવડ હશે, સ્વયંના લોકલ ચેપ્ટર તરીકે, તો જ એનું નામ અહીંયા આવશે. એટલે માનો કે અહીંયા હું નો લખું તો નીચે સંસ્થાનું નામ લખવાની કોઈ કોલમ નથી, પણ જે હું અહીંયા યસ સિલેક્ટ કરું, આર યુ પાર્ટ ઓફ સ્વયં લોકલ ચેપ્ટર, તો એક નીચે બીજી કોલમ આવશે.
ઓકે, આ જો કોલેજ નેમ ખુલી ગયું છે, કોલેજ નેમ કે ઇન્સ્ટિટ્યૂટ નેમ. માનો કે અહીંયા આપણે ઓકે લોકલ ચેપ્ટર સ્ટેટ ઓકે ઉપરથી સિલેક્ટ કરવાનું ખુલશે અને ત્યાર પછી લોકલ ચેપ્ટર નેમ એ માનો કે આપણું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. તો ખાલી આટલા શરૂઆતના શબ્દ લખીશ એટલે આ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આવી ગયું. એટલે જો આપણે લોકલ ચેપ્ટર લખશું તો આપણે સીધા લોકલ ચેપ્ટર સાથે કનેક્ટ થઈ જઈશું. એટલે જો આપની સંસ્થા કે આપની કોલેજ, આપની શાળા, યુનિવર્સિટી જો લોકલ ચેપ્ટર તરીકે અપ્રુવડ હશે તો એનું નામ અહીંયા દેખાશે આપણને. અને ત્યાર પછી આ બંને કન્ડિશન પર આપણે ટિક કરીને સેવ કરશું એટલે આ કોર્સ આપણા લોગિનમાં આવી જશે. ત્યાર પછી આપણે કોર્સમાં જઈને આગળ શીખવાનું કામ રહેશે. તો આવી રીતના આપણે સ્વયં પર કોઈ પણ કોર્સ જોઈન કરી શકશું અને શીખી શકીશું. થેન્ક યુ વેરી મચ.